હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક આપણો છે ભારત રત્ન એવોર્ડ. આ એવોર્ડમાંથી રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીમાં ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો એનટીપીસીની પરીક્ષા છે તે ટૂંક સમયમાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે કે ડિસેમ્બર મહિનાની 15 તારીખે લગભગ એક્ઝામ આવી જશે, જો બધું રેગ્યુલર રહ્યું તો આજે આપણે ભારત રત્ન એવોર્ડની થોડીક ચર્ચા કરશું. તો જોઈએ તો આ ભારત રત્ન એવોર્ડની ચર્ચા કરીએ તો ભારત રત્ન એવોર્ડ તે કોને આપવામાં આવે છે? તો નાગરિકોને આપવામાં આવે છે, બરાબર. કોઈ પણ દેશના અને ભારત દેશની નાગરિકતા જેને મળેલી હોય તે વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. આને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કહેવામાં આવે છે. આ ભારત રત્ન એવોર્ડની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. સૌપ્રથમવાર 1954માં મળ્યો હતો પુરસ્કાર અને છેલ્લે 2019માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો અત્યાર સુધીમાં કુલ 48 એવોર્ડ આપી દેવામાં આવ્યા છે ભારત રત્ન, બરાબર છે. તો જોઈએ આગળ. તો ભારત રત્ન પુરસ્કાર કોણ આપે છે? તો ભારત રત્ન પુરસ્કાર છે તે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. પછી તેનું જે સિમ્બોલ છે તે શું છે? તો પીપળાના પાન પર સૂર્ય તથા દેવનાગરી લિપિમાં ભારત રત્ન એ જે એવોર્ડ હોય છે તેમાં પીપળાનો પાન આકારનો એવોર્ડ હોય છે ને તેમાં સૂર્ય તથા દેવનાગરી લિપિમાં ભારત રત્ન એવું લખેલું હોય છે, બરાબર. તો સૌ પ્રથમવાર ભારત રત્ન જ્યારે 1954માં આપવામાં આવ્યો હતો, કોને આપવામાં આવ્યો હતો? સૌ પ્રથમવાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આપવામાં આવ્યો હતો. શ્રી રાજગોપાલાચારી અને સીવી રામન, આ 3 વ્યક્તિઓને ભારત રત્ન 1954માં સૌ પ્રથમવાર આપવામાં આવ્યો હતો. તો નેક્સ્ટ જોઈએ બીજા ફેક્ટ કેટલાક. આ તો જોઈ લીધું, 1954માં શરૂઆત થઈ, 48 વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે. પછી આ પૈકી 13 વ્યક્તિઓ એવા છે 48માંથી જેમને આ સન્માન મરણોપરાંત એટલે મૃત્યુ પામ્યા પછી તેમને ભારત રત્ન મળેલ છે. 13 વ્યક્તિઓને આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઈ જોગવાઈ હતી નહીં, પણ 1955માં સુધારા કરીને આ સન્માન મરણોપરાંત મરેલા મૃત્યુ પછી આપી શકાય તેવું સુધારો કરવામાં આવ્યો. પછી વાત કરીએ ઈસવીસન 1966માં, આ મોસ્ટ આઈએમપી છે. સૌ પ્રથમવાર મરણોપરાંત જે ભારત રત્ન મળેલો હોય તેવા વ્યક્તિ છે લાલ બહાદુર શાસ્ત્રી, જેને 1966માં મૃત્યુ પામ્યા પછી પણ ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ તો જાણીતા ક્રિકેટર જે સચિન તેંડુલકર છે તે સૌથી યુવા વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડી છે, કોઈ પણ વ્યક્તિ છે. જે 40 વર્ષની વયે તેમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. સૌથી યુવા વ્યક્તિ છે, 2014માં મળ્યો હતો 40 વર્ષની વયે, બરાબર. પછી વાત કરીએ તો ઈસવીસન 1980માં ભારતની બહાર જન્મેલા અને પાછળથી ભારતનું નાગરિકત્વ મેળવનાર મધર ટેરેસાને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સૌ પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ મેળવનાર વિદેશી મહિલા જેણે ભારતનું નાગરિકત્વ મેળવ્યું હોય તેવા કોણ હતા? જે 1880માં મધર ટેરેસા હતા, બરાબર. આ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. હવે નેક્સ્ટ જોઈએ તો છેલ્લા 3 જે ભારત રત્ન એવોર્ડની ચર્ચા કરીએ તો 2019માં 3 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. તેમાં સૌપ્રથમ હતા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી, જેમને 2019માં ભારત રત્ન મળ્યો હતો. તે ભારતના રાષ્ટ્રપતિ હતા 2012થી 2017 સુધી. બીજા નંબરે હતા નાનાજી દેશમુખ,
તેમને પણ 2019માં મળ્યો હતો ભારત રત્ન અને તે RSSના વિચારક છે. પછી વાત કરીએ ભૂપેન હજારિકા. તેમને પણ 2019માં ભારત રત્ન મળ્યો. તે મહાન ગાયક અને સંગીતકાર છે, બરાબર છે. તો આ 3 લેટેસ્ટ છે ભારત રત્ન એવોર્ડ મેળવનાર 2019માં. તો મિત્રો આ હતું ભારત રત્ન વિશેના કેટલાક ફેક્ટ કે જેમાંથી તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ મિત્રો દરેક ક્વેશ્ચન યાદ રાખી લેજો અને મારી પહેલાંના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક.